કરવા કોણ આવે છે? મોટા સેલિબ્રિટીને લાવવા જો કાકડી લઈને જાય છે ઝૂંપડીમાં. તો બધા મજામાં જશો ને? પહેલા બધાને ભાઈ ગુડ મોર્નિંગ ને બધાને જય માતાજી. અત્યારે આપણે ભાઈ નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજના બ્લોગમાં તમે જોવો તો અત્યારે વાગી ગયા છે 8 ને આજે ભાઈ આપણે જાગવાનું થઈ ગયું છે થોડુંક મોડું. તો ચાલ્યું લઈને અને રસોડામાં જવાનું છે. પહેલાં તો કરવાનો છે નાસ્તો. ચાલો ભાઈ પહેલાં કરી લઈ નાસ્તો. અત્યારે વાતાવરણ જોવો તો આમ ત્યારમાંથી જામ થઈ ગયું છે વાતાવરણ વરસાદનું. ચાલો આપણે રસોડામાં ટિફિન ભરવાનું હાલે છે ભાઈનું. જો ભાઈ ભાખરી આપણી આવી ગઈ છે, કકડી સા. અને હાલો ભાઈ નાસ્તો કરી લઈ. અને અહીં જોવો તો મમ્મી ભાઈને જય માતાજી. હું ભરું છું મોઢભાઈનું ટિફિન. એને જવાનું છે કામે. બટાકાનું શાક ને રોટલી સાસ. તો જો ટિફિન ભરે છે મમ્મી. અને હાલો ભાઈ આપણે પકડી લઈએ હવે નાસ્તો. આપણે આવી ગયા છીએ વાડીએ અને કાલે ભાઈ આપણે ઝૂંપડી બનાવવાનું છે ચાલુ કર્યું હતું. પછી ભાઈ આપણે જવાનું છે દવાખાને બપોર પછી. અને અત્યારે જોવો તો ઝૂંપડીમાં નાખી દીધો છે કાગળ બધો ફરતો. જો કાગળ પેક કરી દીધો છે ને અંદર તમને દેખાડું તો જો આ રીતની અંદર ઝૂંપડી બની છે આપણી. અને જ્યાં ઓલી સાઈડ બાંધવું જોઈએ ને કે ઓલી સાઈડથી ભાઈ વરસાદ આવશે. આ સાઈડ બંધાઈ ગયું અને આ સાઈડ કાગળ બંધાઈ ગયું. અને પપ્પા ગયા છે ખાખરી કાપવા. તો જો આમથી ખાખરી લઈને આવી લાવે છે. અને આપણે ભાઈ બાંધતા હતા અને માથે નાખવાની છે ખાખરી. તો હાલો ભાઈ આપણે પણ ખાખરી ફટાફટ લઈ આવી અને પછી એની માથે નાખી દઈએ ખાખરી. હો ભાઈ જાય છે ખાખરી લઈને જાય છે ઝૂંપડીમાં. વસ્તુ દેખાડું જો જોરદાર હો ભાઈ, સટરી જેવું છે આમ એકદમ સટરી જેવું. તો વાહ નીચે તો જેને જેને આ વસ્તુની ખબર હોય તો ભાઈ ફટાફટ મને કોમેન્ટ કરજો. અને હવે ભાઈ ઉદ્ઘાટન કરવા કોણ આવે છે? મોટા સેલિબ્રિટીને લાવવા જો ભાઈ આપણી ઓફિસ થઈ ગઈ છે તૈયાર. તો કાકડી બાકડી નખાઈને ઉદ્ઘાટન માટે ભાઈ રીબીન એ બાંધવાની છે. જે આવવાના હોય ભાઈ ફટાફટ ભાઈ આવજો ભાઈ ઓફિસની. અને હાલો ભાઈ હવે ભાગવું છે ઘરે. તો ભાગીએ હવે ઘર વગર. 12 o'clock. A few moments later. પછી આપણે આવી ગયા છીએ પાછા વાડીએ. કેમ છે ભાઈ વાડીનું કામ ભાઈ ખૂટે એમ જ નથી. અત્યારે તો ઝાપો બનાવ્યો છે આપણે. જો આ રીતની સિસ્ટમ વાળો ઝાપો બનાવ્યો છે. જો નીચે આ રીતનો ખાડો કરીને એક ભૂંગળું દાટી દીધું. જેથી આ ઝાપો ભાઈ કાઢવાનો છે હોય તો એ વાંધો ન આવે. કેમ કે આપણે પહેલા ઝાપો બનાવતા એ સામે ઉઠીનો ઝાપો બનાવતા એટલે મોટું ટ્રેક્ટર આવી જાય. પણ હવે આપણે મોટા ટ્રેક્ટરની ભાઈ વાડીએ જરૂર હોય નહીં. મિની ટ્રેક્ટરની જરૂર હોય તો આ રીતનો જ આપણે ઝાપો બનાવ્યો. જો તમને ખોલીને પણ દેખાડી દઉં કઈ રીતનો છે. તો એટલો ખુલ્લો હોય એટલો ખુલે. આ રીતનો સિસ્ટમ વાળો ઝાપો બનાવ્યો. જો એટલો ખોલ નાખ્યો છે ઝાપો. અને પાછો બંધ કરવો તો આમાંથી મિની ટ્રેક્ટર તો ભાઈ વયું જાય. એટલે એટલું જ આપણે રાખ્યો છે ગાળો. અને હવે આપણે જવું છે લીરા બાંધવા. તો જુઓ લીરાનો ભાઈ આ રીતનો ગોટો બનાવી નાખ્યો છે. અને આ લીરા ભાઈ આપણે બાંધવા જવાના છે. આ સાઈડ જો આ સાઈડ છે ને આપણે લીરા બાંધીએ છીએ. ઝાડી કાંઈ આ સાઈડ બાંધતા નથી. કેમ કે આ સાઈડથી કાંઈ આવે એવું નથી. તો હાલો ભાઈ ફટાફટ બાંધી દઈએ. ભાઈ જવાનું છે ઘરે. કામ પૂરું થઈ ગયું છે. જો કોઈ લઈને આવ્યા હતા. અને આપણો આ ઝાપો મેન ઝાપો બની ગયો છે. કમ્પ્લીટ થઈ ગયું બધું. હાવ કાંટા બાટા નખાઈ ગયા છે. ઝાપો કરે છે બંધ. અને જઈએ હવે ઘર ઘેરે. કામ બધું પૂરું.
આવી ગયા છીએ ઘરે અને નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને થોડીક લાગી છે ભાઈ ભૂખ. તો ભાઈ નાસ્તો આપણે મંગાવ્યો છે. જો નાસ્તામાં હું છે જો કેટલી વસ્તુ મંગાવી છે અને હવે કરવાનો છે ભાઈ નાસ્તો. તો હાલો બધાય નાસ્તો કરવા. નાસ્તો ફટાફટ કરી લઈ અને જો નાસ્તો કરવા વાળા મમ્મી અને પપ્પા બેસી ગયા છે અને હું ભાઈ ગયા છે કામે. તો હાલો ભાઈ ફટાફટ નાસ્તો કરી લઈ. બેઠા થઈ ફળિયામાં અને આમ જો અત્યારે એક પણ સાંડેડું દેખાતું નથી. જો નકડું વાદળું જો અહીંયા જો નકડું રંધાડેલું છે એમનું. અને અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો ભાઈ જવાનું છે જમવા. રસોડામાં ભાઈ જમવાનું નથી, જમવાનું છે અહીંયા જો ઓસરીમાં. દીવાબત્તી પણ થઈ ગયા છે જો. તો હાલો તમને જમવાનું દેખાડી દઉં શું જમવાનું છે. જમવામાં છે ભાઈ જો ભાઈ સેવ ટમેટાનું શાક છે, રોટલી અને આ સાઈડ છે દૂધ જો. તો હાલો ભાઈ હવે આપણે જમી લઈએ ફટાફટ. A few moments later. આપણે બેઠા હતી ધાબા ઉપર અને થોડું ઘણું ભાઈ કામ હતું. આપણે બેસવું હોય તો આપણે આવી જઈએ ધાબા ઉપર. નિરાયતે ભાઈ શાંતિથી બેસી દો. અત્યારે જમી કાઢું નિરાયતે બેઠા હતી ધાબા ઉપર અને હવે ભાઈ જઈ નીચે. તો આપણે આ જગ્યાએ આપણું મેન સ્થાનક છે બેસવાનું. નીચે જોવો તો અમે બધી પથારીનું કામ ચાલુ છે અત્યારે. અને આશા છે તમને ભાઈ આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ફટાફટ ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો. હજી ન કર્યો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા બ્લોગ આવે તો પહેલા તમને મળે. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.